ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 10 જાન્યુઆરી. પ્રથમ સવાલ છે, ગુજરાતના કયા પક્ષના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનું નિધન થયું? તો કોંગ્રેસ. તો ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી છે એમનું 94 વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોંગ્રેસના મોટા નેતા હતા એન્ડ ગુજરાતના 4 વાર મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. આ ઉપરાંત તેઓ ભારતના વિદેશ મંત્રી તરીકેનો પણ તેમણે પદભાર સંભાળેલો હતો. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ એક કોળી પરિવારમાં થયો હતો એન્ડ પછી પાછળથી તેઓ વકીલ તરીકે તેમની કારકિર્દીમાં હતા. તેમનો ખાસ તો તેમણે ગુજરાતની રાજનીતિ એન્ડ જાતિગત સમીકરણોનો પ્રયોગ કરીને તેમણે સત્તામાં આવ્યા હતા. એન્ડ પછી તેમને ખામ થિયરીના જનક કહેવામાં આવે છે. ખામ થિયરી માટે એટલે કે ફોર ક્ષત્રિય, એચ ફોર હરિજન, એ ફોર આદિવાસી એન્ડ એમ ફોર મુસ્લિમ. તો એમણે શું કર્યું કે તેમણે આ 4 વર્ગોને 1980ના દશકમાં એક સાથે જોડ્યા એન્ડ પછી પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યા હતા, જેનાથી તેઓ આગળની જાતિઓ જે સવર્ણ એક રીતે કહી શકાય કે એમને વર્ષો સુધી સત્તામાંથી બહાર કરી દીધા હતા. તેમણે 1977માં અલ્પકાળના મુખ્યમંત્રી બન્યા હતા એન્ડ 1980માં તેઓ એક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ જ્યારે બહુમતીથી ચૂંટાયા પછી એ પછી સત્તામાં આવ્યા હતા, પણ તેમણે એના ઓબીસી માટે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે તેમણે અનામત કર્યું. તો આરક્ષણ લાગુ કર્યા પહેલાં તેમણે ખામ થિયરીને લાગુ કરી દીધી હતી. એટલે જેને આરક્ષણ આપ્યું એનો તો તેમને સપોર્ટ હતો, પણ બીજા બધા લોકોનો નહીં હતો. તો હિંસા થઈ ગઈ એને લીધે તેમણે 1985માં રાજીનામું આપી દીધું હતું. પણ પછી તેઓ બીજી ચૂંટણીમાં ફરીથી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા. તો એક રીતે કોંગ્રેસના એ નહીં મોટું પાંદડું તૂટી ગયું કહેવાય. કયા રાજ્યમાં દેશનું પ્રથમ ફાયર પાર્કનું ઓનલાઈન લોકાર્પણ કરવામાં આવ્યું? ઓડિશા. તો ભારતનો પ્રથમ ફાયર પાર્ક ઓડિશાના ભુવનેશ્વરમાં ખોલવામાં આવે છે. ફાયર પાર્કનો ઉદ્દેશ્ય અગ્નિ સુરક્ષાના ઉપાયો ઉપર લોકોમાં જાગૃતતા ફેલાવવાનું છે કે ને આ અગ્નિશમન સેવા એક પ્રકારે નવીન છે. આપણે એની કાર્યરીતિ કે કઈ રીતે કામ કરતા હોય છે એના વિશે જાણતા નથી, પરંતુ આ પાર્કમાં તેમને સમજાવવાની એક રીતે પ્રયત્ન કરવામાં આવશે કે ફર્સ્ટ એડ કઈ રીતે કરવામાં આવે છે, ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ કેવા હોય છે, રેસ્ક્યુ કઈ રીતે કરવામાં આવે છે, એમના ઓપરેશન કઈ રીતે હોય છે. તો એક રીતે પ્રદર્શનની ગોઠવવામાં આવશે એન્ડ લોકોમાં જાગૃતતા ફેલાવવામાં આવશે કે એમનું કાર્ય કઈ રીતે હોય છે, કે તેમના સુરક્ષા કઈ રીતે કરતા હોય છે. કયા રાજ્ય સરકારે હાઈસ્કૂલ અને કોલેજની છોકરીઓને મફત સેનેટરી પેડ વિતરિત કર્યા? પંજાબ. તો પંજાબના સીએમ જે અમરિન્દર સિંહ છે એમણે ફ્રી સેનેટરી પેડ હાઈસ્કૂલ એન્ડ કોલેજની છોકરીઓ માટે લોન્ચ કર્યા છે. તેમણે જાન્યુઆરી મહિનાને બાળકો જે છોકરીના જન્મ ઉપર ડેડિકેટ કર્યો છે. તો એમણે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના જે છોકરીઓ હોય છે એમના માટે આ સુવિધા શરૂ કરી છે કે નહીં એક રીતે તેઓ કમ્ફર્ટેબલ લાઈફ જીવી શકે. એન્ડ હમણાં આપણે જોયું હતું કે નહીં બ્રિટનમાં પણ ટેમ્પોન ટેક્સ રદ કર્યો. ટેમ્પોન ટેક્સ એટલે કે જે આ સેનેટરી પેડ ઉપર કે એ પણ જે ઇક્વિપમેન્ટ હોય છે એના ઉપર જે ટેક્સ લેવામાં આવતો હતો એ રદ કરી દેવામાં આવ્યો છે. એ રીતે પંજાબમાં પણ આ એક રીતે પહેલ સારી કહેવાય કે નહીં. કોલેજમાં જીવનમાં ફક્ત રોટી કપડાં મકાન જ નથી હોતું, સન્માન પણ જરૂરી છે. તો એક રીતે સન્માનવાળી જિંદગી જીવવા માટે આ જરૂરી છે. તો સારો પ્રયત્ન છે પંજાબ સરકારનો. કઈ રાજ્ય સરકારે એમ પેન્શન એપ્લિકેશન લોન્ચ કર્યું? મણિપુર. તો મણિપુર સરકારે હમણાં એમ પેન્શન એપ્લિકેશન લોન્ચ કરી છે, જે પેન્શનરોને ટ્રેઝરી ઓફિસ સુધી જવાની જરૂર નહીં હોતી, કે તમે ઘરે બેસીને તમે સલાહ મેળવી શકો છો, કે તમારું સ્ટેટસ જાણી શકો છો, કે સેલ્ફ અપડેટ કરી શકો છો. તો સુવિધાને ઘર સુધી પહોંચાડવામાં આવી છે કે પેન્શનરોને ખાસ હોય છે કે નહીં. એક તો ગરડા હોય છે, પાછું દર વખત હાજરી પુરાવા જવાનું, પાછું સામાન્ય કામ હોય તો પણ મતલબ લાઇનમાં ઊભું રહેવું ને એવું બધું તકલીફવાળું કામ છે. તો સારી સુવિધા શરૂ કરી દીધી છે એમણે કે પેન્શનરોને એક રીતે રાહત મળી ગઈ છે. ગરડા લોકોને મદદ કરવી જ જોઈએ.
કયા રાજ્ય દ્વારા કૃષિ સંજીવની વાનનો શુભારંભ કરવામાં આવ્યો? કર્ણાટક. કારણ કે કર્ણાટકના જે મુખ્યમંત્રી છે BS યેદુરપ્પા, એમણે બેંગલુરુમાં કૃષિ સંજીવની વાનનો શુભારંભ કર્યો છે. આ અવસર પર મુખ્યમંત્રી દ્વારા 40 વાનને ખેતરો માટે રવાના કરવામાં આવી. કૃષિ સંજીવની વાન એ કિસાનોની કૃષિ જમીન ઉપર જઈને તેમની જમીનની તપાસ કરીને તેની સમસ્યાઓનું સમાધાન આપશે કે માટી, પાણી કે તેમના રોગાણુઓની સમસ્યાઓ પર આધારિત ખેડૂતોને યોગ્ય સલાહ આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. આનાથી શું થશે કે તમારી જમીન જોઈને એ લોકો તમને સલાહ આપી શકે છે કે નહીં, કે તમારી જમીનમાં કયો પાક વાવવો વધુ બહેતર છે, અથવા તો તમારી જમીન કેટલી ઉપજાઉ છે અને એને વધુ ઉપજાઉ કઈ રીતે બનાવી શકો છો. ઠીક છે. ખેલ અને યુવા મંત્રાલયના ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું બીજું સંસ્કરણ ક્યાં આયોજિત કરવામાં આવ્યું? ગુલમર્ગ. તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું બીજું સંસ્કરણ આ વર્ષના જમ્મુ કાશ્મીરના જે ગુલબર્ગ સ્થિત છે એના રિઝોર્ટ ટાઉનમાં 11 ફેબ્રુઆરીથી આયોજિત કરવામાં આવશે. આ રમતો 16 ફેબ્રુઆરીએ સંપન્ન થશે. વિન્ટર ગેમ્સનું આયોજન જમ્મુ કાશ્મીર ખેલ પરિષદ અને યુવા સેવાઓ અને ખેલ મંત્રાલયના સમર્થનના હેઠળ જમ્મુ અને કાશ્મીરના શીતકાલીન ખેલ સંઘ દ્વારા કરવામાં આવશે. વિશ્વ પ્રસિદ્ધ સ્કાય ટાઉનના રૂપમાં પ્રખ્યાત ગુલમર્ગ ખેલ ઇન્ડિયા વિન્ટર ગેમ્સની મેજબાની માટે એક આદર્શ સ્થાન છે. આ ખેલોમાં સ્કાઇંગ, સ્નોબોર્ડિંગ, સ્નોશૂ, આઇસ સ્ટ્રોક, આઇસ હોકી, આઇસ સ્કેટિંગ અને સ્કાય પર્વતારોહણ જેવી વિભિન્ન રમતો જોવા મળે છે. ખેલો ઇન્ડિયા એક રાષ્ટ્રીય ખેલ વિકાસ કાર્યક્રમ છે જે ભારતમાં ખેલ સંસ્કૃતિને જમીની સ્તર પર પુનર્જીવિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો છે. આનાથી ભારત એક ખેલ રાષ્ટ્રના રૂપમાં બદલી શકાશે. વિશ્વ બેંક કયા રાજ્ય સાથે જળમાર્ગોના સુધારા માટે $10.5 કરોડ પરિયોજના પર હસ્તાક્ષર કર્યા? વિશ્વ બેંકે પશ્ચિમ બંગાળ રાજ્ય સાથે. તો ભારત સરકાર, પશ્ચિમ બંગાળ સરકાર અને વિશ્વ બેંકના કોલકાતાના જે પશ્ચિમ બંગાળના આંતરદેશીય જળ પરિવહન અવસંરચનાના સુધાર માટે $10.5 કરોડ પરિયોજના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટથી $10.5 કરોડ વ્યાજની પરિપક્વતાની સમયગાળો 7 વર્ષના છૂટની અવધિ સાથે 17 વર્ષ છે. તો આ નાણાંથી પશ્ચિમ બંગાળ આંતરદેશીય જળ પરિવહન, રસદ અને સ્થાનિક વિકાસ પરિયોજનાની હુગલી નદી પર યાત્રી અને માલને આવવા લઈ જવા માટે એક સુવિધા ઊભી કરવામાં આવશે. કોલકાતા મહાનગર ક્ષેત્રમાં પહોંચને સુધાર માટે સ્થાનિક યોજના કરાવવામાં આવશે, જેનાથી નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધાર થશે અને રાજ્યના લોજિસ્ટિક ક્ષેત્રના વિકાસ પ્રત્યે યોગદાન થશે. આ પરિયોજનામાં કોલકાતા મહાનગર ક્ષેત્ર સહિત દક્ષિણી પશ્ચિમી બંગાળના 5 સૌથી વધુ વસ્તીવાળા જિલ્લામાં સામેલ કરવામાં આવશે, જ્યાં લગભગ 3 કરોડ અથવા પશ્ચિમ બંગાળની 1/3 આબાદી રહે છે. ભારત સરકાર દ્વારા જળ જીવન મિશન હેઠળ ક્યાં સુધી હર ઘર જલ પહોંચાડવાનું લક્ષ્ય છે? 2024 સુધી. તો કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર જળ જીવન મિશન હેઠળ પાણીની 3 કરોડથી વધુ કનેક્શન આપી ચૂક્યા છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય રાજ્યમંત્રી રતનલાલ કટારિયાને સરકારના આ ફ્લેગશિપ કાર્યક્રમના ક્રિયાન્વયનની સમીક્ષા કરતાં જણાવ્યું કે સ્વતંત્રતા પછીથી ઓગસ્ટ 2019 સુધી દેશના લગભગ 19 કરોડ ગ્રામીણ પરિવારોને 3 કરોડ 23 લાખ ઘરોને પાઇપ દ્વારા પાણીની કનેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે 1 વર્ષની નાની અવધિમાં આ મિશન હેઠળ ગ્રામીણ પરિવારોને 4 લાખ નવા કનેક્શન અપાઈ ચૂક્યા છે. જળ જીવન મિશન હેઠળ પ્રત્યેક ગામના દરેક ઘરને સ્વચ્છ જળ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે. આપણે જોયું હતું કે નહીં, ગોવા દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું હતું જ્યાં તમામ ઘરોમાં પાઇપ દ્વારા જળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આપણા દેશમાં હજુ પણ એ છે કે દરેક ઘરે પાઇપ દ્વારા પાણી ઉપલબ્ધ નથી, ગામડાઓમાં ખાસ. અને શહેરોમાં પણ જ્યારે જે તમે ગીચ એરિયા જુઓ છો અમુક, તેમાં એ 10 જેટલા ઘરો વચ્ચે એક જ કનેક્શન આપેલું હોય છે. તો જળ જીવન મિશન હેઠળ સરકારે જે હર ઘર જલ યોજના હેઠળ કે 2020-21ના બજેટમાં તેમણે આ ઘોષણા કરી હતી કે ભારત સરકારે હર ઘર જલના મૂળ મંત્રની સાથે 2024 સુધી દેશના પ્રત્યેક ગ્રામીણ પરિવારને સુરક્ષિત અને પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે આ મિશનની શરૂઆત કરી હતી.
અત્યારે પણ ભારતમાં લગભગ 19 કરોડ પરિવારો છે, એમાંથી 24% પાસે જ એવું છે જે ઘરનું નળ કનેક્શન હોય છે, જેમાં હવે સરકાર એવું ઈચ્છે છે કે રાજ્ય સરકારો, પંચાયતી રાજ સંસ્થાનો કે સ્થાનીય સમુદાયો સહિતના જે એની સાથે મળીને તમામ પરિવારો માટે પીવાનું સ્વચ્છ પાણી નળ દ્વારા પૂરું પાડવાનો લક્ષ્યાંક છે. આ મિશનનું આર્થિક પોષણના કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કરે છે કે જો હિમાલય અને પૂર્વોત્તર રાજ્યો હોય ને તો 90% કેન્દ્ર સરકાર અને 10% રાજ્ય સરકાર કરશે. જ્યારે કેન્દ્ર સરકારનું તો 100% કેન્દ્ર સરકાર જ આપશે, જ્યારે રાજ્યોમાં શું છે કે 50% રાજ્ય સરકાર અને 50% કેન્દ્ર સરકાર કરશે. આગળનો ક્વેશ્ચન જોઈએ. લદ્દાખની વિશેષાધિકાર સમિતિના અધ્યક્ષતા કોણ કરશે? કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી. તો કોણ છે? જી કિશન રેડ્ડી. તો લદ્દાખમાં રોજગાર, ભૂમિ સહિત અન્ય બાબતોમાં વિશેષાધિકાર આપવાની બાબતને લઈને કેન્દ્રીય સમિતિઓના ગઠન કરવા ઉપર સહમતિ બની છે. લદ્દાખમાં પ્રતિનિધિ મંડળની નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત છે પછી આ નિર્ણય લેવામાં આવ્યો. આ સમિતિને લદ્દાખની ભાષા, સંસ્કૃતિ અને ભૂમિના સંરક્ષણ અને લદ્દાખના લોકોની વિકાસમાં સહભાગિતાને સુનિશ્ચિત માટે કામ કરશે. સમિતિ ગઠનના નિર્ણય અનુસાર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી તેની અધ્યક્ષતા કરશે. અને આ સમિતિમાં લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદ, કેન્દ્ર સરકાર અને લદ્દાખ પ્રશાસનના પ્રતિનિધિ સામેલ રહેશે. લદ્દાખ ભારતીય બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ ચાલી રહી છે, કારણ કે આપણે એ જમ્મુ કાશ્મીરના ભાગ પાડીને લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો છે. તો એના પછી એ આખો બરફથી ઢંકાયેલો પ્રદેશ છે, તો એને જરૂર પણ છે. તો એને 6ઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ ચાલી રહી છે અને તેના સ્થાનિક લોકો છે એવું ઈચ્છે છે કે લદ્દાખને ઓટોનોમસ હિલ કાઉન્સિલનો દરજ્જો આપવામાં આવે, કે એ પ્રમાણે શક્તિઓ આપવામાં આવે અને કેન્દ્ર શાસિત પ્રદેશની મૂળ ઓળખ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કરવામાં ના આવે. તો ત્યાંના જે જનતાની માંગને જોતા ગૃહ મંત્રાલયમાં મહત્વની બેઠક થઈ હતી અને નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક વિશેષાધિકાર સમિતિનું ગઠન કરવામાં આવશે. ભારતીય માનક બ્યુરોની સ્થાપના ક્યારે થઈ? 6 જાન્યુઆરી 1947. તો કેન્દ્રીય ઉપભોક્તા બાબતો અને ખાદ્ય અને સાર્વજનિક વિતરણ અને વાણિજ્ય અને ઉદ્યોગ તથા રેલ મંત્રી પિયુષ ગોયલે 6 જાન્યુઆરી 2021ના રોજ ભારતીય માનક બ્યુરોનો 74મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. આ અવસર પર કેન્દ્રીય મંત્રીએ રમકડા પરીક્ષણ સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું અને જેને ભારતીય માનક બ્યુરોએ પોતાના 3 પ્રયોગશાળામાં તૈયાર કર્યું છે અને એક રીતેને ઓળખ પરખ કરવાની કે હોલમાર્કિંગ સાથેને જે ગુણવત્તા નિયંત્રણ પર આધારિત પ્રમાણપત્ર પાઠ્યક્રમોની શરૂઆત કરી છે. આ સુવિધાઓ સર્વાધિક ઉપયુક્ત સમય પર તૈયાર કરવામાં આવી છે, કારણ કે સરકારે હમણાં રમકડાને ભારતીય માનક બ્યુરોના અનિવાર્ય પ્રમાણ અંતર્ગત સામેલ કર્યું છે કે ને આમાં પ્રમાણપત્ર હોવું જરૂરી છે, હોલમાર્ક હોવો જરૂરી છે. સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો સહિત 5000થી વધુ એકમો માટે રમકડા પરીક્ષણ સુવિધાઓ માનકોને લાગુ કરવામાં સમર્થક ક્રમિક રહેશે. આ ઉદ્યોગ વિદેશી વિનિર્માતાઓથી પ્રતિસ્પર્ધા કરવાનો સમર્થ બનશે. જ્યારે આપણે હોલમાર્કિંગ કરીએ છીએ ત્યારે એક રીતે તેનું મહત્ત્વ વધી જાય છે. તો એનાથી શું થશે કે વિદેશી વિનિર્માતાઓ સાથે આપણે પ્રતિસ્પર્ધા કરવા માટે સમર્થ બનીએ છીએ અને એ આધારિત આયાતિત જે રમકડા છે એના પર રોક લગાવી શકાય છે. જેમ આપણે ચીની રમકડા હોય છે એ હલકી ગુણવત્તાના હોય છે, એ જાજુ ટકે જ નહીં. તો એવા રમકડાઓને રોકી શકાશે કે નહીં, સ્વદેશમાં જ ઉત્પન્ન કરી શકાશે, સ્વદેશના ઓથેન્ટિક હશે એમ. તો એના ઉપર રોક લગાવી શકાશે અને આ પગલાંથી રમકડાની સુરક્ષા અને બાળકોના સ્વાસ્થ્ય પર પડતી સંભવિત પ્રતિકૂળ અસરોને લગત ચિંતાઓનું પણ સમાધાન થશે. આ અવસર પર પિયુષ ગોયલે ભારતીય માનક બ્યુરોના સંસ્થાપક નિર્દેશક પદ્મશ્રી ડૉક્ટર લાલસિંહ વર્મનની મૂર્તિનું પણ અનાવરણ કર્યું. ઉપરાંત ભારતીય માનક બ્યુરો દ્વારા જાંચ પરખ અને હોલમાર્કિંગ તથા ગુણવત્તા નિયંત્રણ પર સર્ટિફિકેટ પાઠ્યક્રમની શરૂઆતની પણ ઘોષણા કરવામાં આવી. તો ભારતીય માનક બ્યુરો એ બ્રિટિશ રાજ હતું એ વખતે એના અંતિમ સમયમાં તેનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. અને પછી જ્યારે ભારત આઝાદ થયું એ વખતે તેને એક રીતે ઘોષણા કરી દેવામાં આવી હતી. 1946માં જ કરી દેવામાં આવી હતી અને પછી 6 જાન્યુઆરી 1947ના રોજ એક અસ્તિત્વમાં આવ્યું હતું. એન્ડ જૂન 1947માં ડૉક્ટર લાલસિંહ વર્મને તેમનો પ્રથમ નિર્દેશક તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
એક રીતે ઓથેન્ટિક વસ્તુ થઈ જાય છે જ્યારે આપણે આવા હોલમાર્ક જોઈએ છીએ, નહીં આપણે ઘરેણામાં પર જોઈએ છીએ, ખાદ્ય સામગ્રી પર પણ જોઈએ છીએ. એનડીઆરએફની પ્રથમ મહિલા ટીમ ક્યાં પોસ્ટ કરાઈ? ઉત્તર પ્રદેશ. તો દેશના સંઘીય આપત્તિ બળ એનડીઆરએફમાં 100થી વધુ મહિલા બચાવ કર્મીઓના પહેલા જૂથને સામેલ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય આપત્તિ નિવારણ બળ એનડીઆરએફની પ્રશિક્ષિત મહિલાઓની પહેલી ટીમને હાલમાં ઉત્તર પ્રદેશના ગઢ મુક્તેશ્વર શહેરમાં ગંગા નદી કિનારે આકસ્મિક સેવાઓ માટે મૂકવામાં આવી છે. તો આ ટીમ બચાવ નૌકાઓમાં અને સંભવિત ઉપકરણોનું સંચાલન કરે છે અને તેઓની પાસે બચાવકર્મી તરીકેની તમામ કુશળતાઓ છે. હમણાં ઉત્તર પ્રદેશ સરકારે સામેથી એનડીઆરએફની એક ટીમ મોકલવા માટે ભલામણ કરી હતી. તો એના માટે એનડીઆરએફમાં પહેલાં જ બહુ બધા મતલબ પુરુષ કર્મીઓ જ પહેલાં હતા, હવે મહિલાઓ સામેલ થઈ છે. તો આનાથી શું થશે કે કોઈ વખત એવી આપત્તિજનક સ્થિતિ હોય છે કે નહીં, બચાવવા જનાર હિચકિચાટ અનુભવતા હોય તો પુરુષ કર્મી હોય તો હવે મહિલાઓ કર્મીઓ પણ છે. તો હવે પ્રાઇવેસી પણ બની રહેશે અને હિચકિચાટ નહીં રહે. સારું છે, દરેક ક્ષેત્રમાં મહિલાઓ આવી ગઈ. કયા રાજ્ય સાથે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયે અંગ્રેજી ભાષાના સુધાર માટે MOU કર્યા? આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશના શહેરી વિકાસ વિભાગે કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય સાથે એક સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા છે, જે પછી કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય અંગ્રેજી ભાષાની દક્ષતાના સુધાર માટે નગર નિગમ વિભાગ હેઠળ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરશે. તો રાજ્ય સરકાર તરફથી નગર નિગમ પ્રશાસનના આયુક્ત વિજયકુમારે આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આંધ્રપ્રદેશ પોતાના વિદ્યાર્થીઓ શિક્ષકોને પ્રશિક્ષિત કરવા માટે આ સમજૂતી MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.